હેલો ફ્રેન્ડ્સ, જેમ તમે આગલા પાર્ટમાં જોયું એમ મમ્મી ગયા હતા પહેલાં બાકી બિહારી, પછી રમણરીતિ અને બરસાના, અને આજે મમ્મી જોઈ રહ્યા છે ગોકુળ. અને ગોકુળ જતાં પહેલાં આવે છે યમુના ચોક, અને પછી મમ્મી આવી ગયા ગોકુળ જેમાં શ્રી કૃષ્ણ મોટા થયા હતા. ગોકુળ ભગવાન કૃષ્ણના ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. અને પછી મમ્મી આવી ગયા નિધિવન, જ્યાં ઘણા બધા તુલસીના છોડ છે અને નિધિવનનો આ ખાસ બગીચો કૃષ્ણ ભગવાનથી જોડાયેલો છે. અને પછી મમ્મી પહોંચી ગયા હતા ગોવર્ધન, અને ગોવર્ધન પર્વત તો તમને ખબર જ છે કે કૃષ્ણ ભગવાનના જીવનનો કેટલો મહત્વપૂર્ણ પાઠ છે. અને પછી એટ ધ લાસ્ટ મમ્મી આવી ગયા રાધારમણ ટેમ્પલ. આ મંદિર ઉત્કૃષ્ટ રીતે રચેલ છે અને વૃંદાવનના સૌથી આદરણીય મંદિરમાંથી એક છે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમૂલ્ય સમય આવી ગયો છે, જે સમયની તમે તો રાહ જોતા હતા, બટ મમ્મી 3 વર્ષથી રાહ જોતા હતા. સો ફાઇનલી મમ્મીને પ્રેમાનંદ મહારાજના દર્શન થઈ ગયા છે, અને આ હતી મમ્મીની વૃંદાવનની જર્ની. તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.